ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો આપણે શું છે કે બોર ચોથ, એટલે બોર ચોથની અંદર શું હોય તો આપણને તો બહુ ખ્યાલ નથી. અને આજે પણ વરસાદ પણ થઈ ગયો છે, એટલે વાડીએ પાણી વારવાનું હતું ત્યાં પણ બંધ ગયું છે. ને આજે તો ઘરે ને ઘરે જ છીએ. અને આ જો અત્યારમાં અમારે બોર ચોથ છે, તો ક્યાં જવાનું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને નાજા નવરા રાખે એવી શુભેચ્છા. અને આજે તો બોર ચોથ છે, એટલે ગાયને વાછરાને પૂજવા જવાનું હોય. અને સુધારેલ નહીં ખાવાનું, આપણે આમ ચાકા હોય કે એમ કાપીને એમ ખાંડેલું ને એવું કાંઈ નહીં ખાવાનું. ઘઉં પણ ન ખાવાનું, એટલે બાજરાનો રોટલો ને ગમે એનું કંઈક શાક કી બનાવ્યું, મમ્મીને ખબર વધારે તો. પછી વાર્તા સાંભળશું ને એવું બધું કામકાજ કરશું. અને હવે આપણે કચરા પોતા રહ્યા છે, એટલે બધાને પહેલાં બોર ચોથની શુભેચ્છા. જેવા હાહુઓને પડ્યા ને એવા આપણે હાહુઓને પડે એવી શુભેચ્છા. તો ચાલો, બીજું જ કાંઈ આપણે બહુ એમાં ખબર પડે નહીં. બધા રહીએ એટલે આપણે રહીએ એટલે શું હોય ને શું નહીં, એ તો બધા હવે શાસ્ત્ર વળી જાણતા હોય. તો ચાલો, આપણે હવે જવું છે પૂજવા. બધું રેડી કરી દીધું છે, દ્વિજાને રેડી કરી દઈને પછી ચાલી પછી વધુ ઘેટું કામ આવીને કરશું. અમારા દ્વિજાબેન પણ તૈયાર થાય છે, અને અહીંયા મમ્મીયા પણ તૈયાર થાય છે. અને મારા પના કાકીને બે આવી ગયા છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આજ ગૌ માતાનું વ્રત છે, આપણે આ પૂજવા જાય છીએ. હવે વાર્તા અદા કરશે લગભગ. વાર્તા તો ભરતભાઈ કરતા હોય ને, તમારે સાંભળવાની હોય. ભરતભાઈ વાર્તા કરે. તો ચાલો, એ ગાયકા બધાય. દ્વિજાબેન તો આજે અમારે ગૌ પૂજવા જવાની છે, તો બે ચોટલી વારી જો. કેમ દ્વિજાબેન? ચાલો, જો આપણે પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. લોટાની અંદર ગાયનું દૂધ નાખી દઈએ. તુલસી પત્ર તો અદા પણ હશે જ, તોડેલા જ હોય, રાખેલા જ હોય, એને ખબર જ હોય અદાને. રસોડું દઈ દેજો, તમારું ઘર સંભાળવાનું છે. જો આપણી ડીશ પણ કમ્પ્લીટ. ચાલો, બધા ઉપડા છે ગૌ પૂજન કરવા. લોટી લઈ લો ને. ફોટો પાડલા જાય, પૂછતી નહીં, ફોટો પાડલા જાય. ખાય ને તો કરવા દીધું, ખાવા હાટું છે. થોડું લેવા તમે એ લઈ લો, અમે આ લઈ લઈ લાવ.
આલે તારે પૂછડું ધોવું છે મેં ધોયું કા ભાઈ એટલે કહું ને ધોવું હોય તો હાલે એમાં રોજ સેવા રાખ તો રિયા છે એટલે મૂકે નથી ઉતાર બંધ એમના ઘરમાં એક ગાય હતી. ગાયના ગૌવર્ણના વાછરડાનું નામ ગવલો હતો. વહુએ વાછરડાને ખાંડણિયામાં ખાંડી હાંડલામાં ગાલી ચૂલે ચડાવ્યો. વહુ ભોળી. સાસુએ કહ્યું કાંઈ ને સમજી કાંઈ. સાસુએ ગવલો એટલે ખીચડો રાંધવા કહ્યું હતું. ત્યારે વહુએ વાછરડો રાંધ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું કે વહુ ગવલો ચડાવ્યો ને? વહુ કહે કે ચડાવ્યો તો ખરો, પણ શું ઉદમાત કર્યો? ઘણોય જોરાવર તાયનો તણાઈની કાયકો કપાઈને સુવાવવાના હતા. એમને મોઢું સી રીતે બતાવવું? સાસુએ ગમલાને હાંડલામાં ગાળ્યો. હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું ને ચાલી નીકળ્યા. છાનામાના ગામની બહાર ગયા. હાંડલું ઉકરડામાં દાટી દીધું. ઘેર આવી કમાળ વેડ્યું. આગળ વાયશો. સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા. ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં એને જાણ થઈ. ગાય ભાંભરતી એક ચોટે ગામ ઘણી દોડતા નાથ તમને પરણવા મેં ઘણા વ્રત કર્યા, પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિ સ્વામીને મેળવવા ભાગશાળી થઈ? ત્યારે મહાદેવ કહે કે દેવી બાળપણમાં ભાઈગા હાલો આવી હાલો હાલો પૂજીને જઈ ઘરે. હવે પૂજવા જતા હતા તો ઓય આ ગાંઠિયાની તૈયારી કા ભલે હું તેનું ઉઠાડ્યો તમે ઓતરીનો માલ ના ભલે જોવે હા. અને જો મમ્મી આટલું બધું શાક સુધારેલું મહેનત કરી શાકે સુધારાય નહીં. વાઇટ કલર બેસી ગયા છે. આ કેવું હતું સારું કેદુના લઈ જાય કેદુના છે. એકવાર કર્યું હતું કર્યું હતું તુરિયાનું તો રાહ જોઈ જાય ને તુરિયાનું શાક ને કેટલું થઈ જાય. એટલું થઈ જાય. પછી રોટલા કરવા ચોરસો ને બધે રોટલા કરે સુધારો આવશે તો ભલે. હાલો આ શાક સુધારી મમ્મી પેલા રોટલા તો કરી જ લઉં ને અટાણે ઠરતા છે. ઘરની ઘંટી દઈરો છે કેવો થયો હોય હવે જોઈએ કેમ કે હવે કરી નાખશું કેમ હાલો ટીચર રમવા માંડો. હાલો ને મજા આવે એમાં. કોણ ટીચર છે? મોટી હોય એ ટીચર હોય, નાની હોય સ્કૂલે ભણવા જતી હોય. હા ભાઈ અંબે પેલા હા આ બે તેવડા છે એ ભણવા જતી હોય એવું. ત્રીજું મને અને હોમવર્ક ને બધું દેવાય પછી ABCD 1 2 3 ના તે ને એવું બધું દઈ રમાય. બેઠી અહીંયા ચાલો બધું કામકાજ કરવા માંડીએ આપણે. પોતા બાકી છે એ કરી લઈએ અને પૂછી એવા ગાય. અને વરસાદ રહી ગયો છે હવે તો. હા 10 જેવો ટાઈમ થઈ ગયો છે. એક છે આની ઉપર એમાં તો આજે આપણે શેનું શાક બનાવેલું છે? તુરિયાનું છે, બરાબર છે. અને અત્યારે જો આ ઘરની ઘંટીના પહેલા રોટલા બની ગયા છે બાજરાના. માન આયલા થોડાક કેમ કે થોડોક ચીકણો થાય ને. શરૂઆત છે એટલે થોડીક તકલીફ તો પડી છે. કંઈક જોયું હું કર્યું અને આ જોઈ લે અમારે અહીંયા ધબાધબી બોલાવે. શું હજી છે? ઓલી મૂકી જાતો દીદીને વાટ જોઈને બેઠી જો અમારે. અને મમ્મી વર્કી ગયા છે લસણ ફોલવા માટે. લસણિયા ગાંઠિયા સરસ. ગો
બીજા અમારા ઓલમ ઉતારે છે તો એમ શાક રોટલા કટકી તો ખાવા બેસી ગયા છે તો બીજાને ભવ્યભાઈને ખાવું નથી કેમ નથી ખાવું શું કરે લા જરાક આમ દાદાને ઉલિયા નાખવા આવી ગયા છે આપણે થઈ ગયા વાહના પપ્પા થઈ ગયા મોર તો આપણે જોઈએ મામા હાલ્યા જાય છીએ જોઈ છે ને આરામ કરી દીધો ગાંઠિયાનો પરફેક્ટ માપ સાથે મસ્તીના બનાવશે હમણાં વ્હાઈટ વ્હાઈટ એકદમ મમ્મી બીજો લોટ ચારવા વિના હે અને આ ભાઈ જો રમકડાને ઢગલો કરી દીધો રમે છે ગાય પૂજાવી આમ કરતા હે મસ્ત મજાના અમારા ગાંઠિયા રેડી થવા માંડ્યા છે ને અહીંયા વાય આરો ગાય કાંઈ બીજા બેન ઉઠીને જઈ લેવાનો હાલ તો જાય નહીં હાલ જાઉં ને ભજીયા ગાંઠિયા ના ખાય એમાં ગાંઠિયા બધાય ખાતો હોય ના ખાવા બે એટલે વણેલ ગાંઠિયા લોલ ચટણી જોઈએ ધીરાની અમારે ભવ્યને નહીં જ જોઈએ ચાલ લેવા જાવ તો દુકાન પણ મેં મને હું હતું એ નહીં ખબર નહીં તો પત બાપા હતા ગયા હતા અંબા તીખા તો નહીં જો અમારે હવે હાઈતમાં ચોઈસ છે ને તો અમારે આવી ગઈ વહેલી રાંધણ છે ખાતા થઈને મારા ભવ્યભાઈને જરાક બહુ ભાવે છે તો અગાઉ આપણી એને આપણી ગાંઠિયા બનાવી નાખ્યા છે બીજા બધા ગાંઠે બીજા ખાખું ધોઈને વધારે આવે બીજા ન ખાય ઓછા ખાય આમાં ચામાં પલાળી તો ખાય મસ્ત મજાના આપણે બનવા તૈયાર છે મારા ઓલા ગાંઠી તો ભરાઈ ગયા છે ત્રીજો રાઉન્ડ છે તીખા ગાંઠિયાનો બનાવવા માંડ્યા બની ગયા છે કિલાના 3 દાળ પહેર્યા પછી ખાધે રાખવાના આપણે સેવ બની ગઈ છે હવે સેવ બનાવતા હતા 3 જાતના ગાંઠિયા બનાવી લીધા હતા આપણે સેવાઈ બની જાય આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત મજાનું પગારું ભરી લીધું છે આખું એક તો ફરસાણ ન કરું અને માં આપણા 3 ડબ્બા ભરીને મૂકી દીધા છે અને હવે છેલ્લે લાસ્ટમાં વાળો છે આપણે હા મમ્મી હા હવે ચલો રાઉન્ડ છે ગાંઠિયા હોય કેવું લાડવા તો એ બની જાય ને પછી આપણે રસોઈ થોડીક બનાવવાની છે ને પછી રસોઈ બનાવવા માંડીએ તો પેલા તો તળી લઈએ આપણે ગાંઠિયા જ આવડી જાય ગાંઠિયા કર્યા છે ને ગાંઠિયાનું જ નામ આવડે છે પીંડિયા તળ લઈને તેલ જોઈએ એકદમ લસણિયા કર્યા છે ને એટલે તેલ થોડું ખાવ દાજ્યું થઈ ગયું છે ચાલો જો અત્યારે ગાંઠિયાનો તો ટાઈમ પૂરો થઈ ગયો હવે છે આવ્યા છે ગરગડિયાનો વારો એના માટે જો આ પીંડિયા તરવાનું કામ ચાલુ છે મમ્મી પીંડિયા બનાવતા જાય છે ને અહીંયા તેલનું કામ ચાલુ છે તરવાનું અમારે એડવાન્સ રાંધણછટ આવી ગઈ છે આજે મને એમ છે ગેસનો બાટલો પૂરો થઈ જવાનો છે ત્યાં સુધી હાલશે કામ 5-6 જણામાં એટલું બધું આ અમારે જો હાથી હાકીને આવી ગયા ભાઈ જો તો બેહવાનું કામ કર્યું બધી જગ્યા પર કેમ કટકી બનાવવા અમારે બની ગયું કમ્પ્લીટ ના જો અમારે રેડી છે ચણાનો લોટ
આ પીંડિયા વારીને અને અહીંયા મમ્મી લેશે ચાસણી લઈ લઈએ પછી બનાવી નાખીએ લાડુ કેમ હો કામ ચણા લોટનું કામ નીકળી જાય મજા આવે છે સાણી પછી બોલો એમ નહીં હા કેવીક લેવો એમ સાણી લેવી પછી આમાં આખરી જાય પેજના હિસાબે છે ને 2 આટા વધારે આખરી લેવી ને એટલે લાડુ આમ ઘા કરીએ તો ભાંગે ને ફૂકો પોસો ના આવીએ અસર કડક રહે તો ભાંગશે ને દાંતો તો દાંતે તો ભાંગી જાય આ ક્લાસના ઢીલો રિયા ના ફૂગાય જરા કડક રિયા ને ફૂગાય હું કે પપ્પા આખરી લે બાયણાથી ઓર્ડર આવી ગયો છે પપ્પાનો કે આખરી સાણી લઈ જતા પપ્પા મમ્મી ક્યાં આખરી લેવાનો ગરોળી બેન જોઈ લો મારા અહીં માથે જ છે હવે એવું ધ્યાન રાખવું પડે તબ્બા જેવી છે હાવ ચાલો હમણાં આવી જાય થોડીક વાર છે હવે પપ્પાને બેઠા હોય ને એટલે સીધી બંગા હું ખાવા માંડે કટકી ઘી હું નાખે ઘી નાખવું પડે ના ના ઘી કાંઈ જ નાખું કાં મમ્મી નથી નાખું નાખું બધું પર નતું નાખ્યું ને ખબર નહીં પડતી અમને હા હા મજાનું નાખ્યું ના જ ઘી બહુ ન ખાવે ચરબી ચડે ગોઈડી વરે ને લાલ થાય ગોઈડી વરે એટલે સાણી આવી જાય ઘણા પાણીમાં ટેસ્ટ કરતા હોય, નીચે બેસી જાય ને ગોળીની થઈ જાય તોય આવી ગઈ કહેવાય ને હા તો જેમ જેમ ફાવે પાણીમાં નાખે કોઈ વાટકામાં રકેબીમાં શેમાં નાખીને લંબાવે કે સાણી ઢીલી છે કેવી છે ઠેરા પછી મમ્મીને કંઈ ફગે નહીં ચાહણીની વસ્તુ આપણે જામ ફરે સાણી જેવી 5 કિલાના હોય ને તો 5 કિલાની કરી દે હવે અને સાણ રેડી ને ખરે પછી એમ થોડીક વાર ઠારી નાખે થોડુંક નવી તમારે મારા પપ્પાને શીખડાવી દે મારા પપ્પાને રાંધવાનું કેટલું હોય તો આને કરાવું ચાલો જો આપણે આ તો ગડગડિયા લાડવાનું મટીરિયલ તૈયાર થઈ ગયું છે એમાં હવે ચાહણી ઉમેરી દઈએ એટલે આપણા લાડવા તૈયાર ચાલો જો આપણે લાડવાનું પણ વ્યવસ્થિત થઈ ગયું છે બધું ઠરે પછી જ વારવાના છે કે પછી ઢેફલિયું પાડે એ કાંઈ નક્કી નથી એમાં એવું છે કોઈ ઓર્ડર કરે છે મારા પપ્પાને મસ્ત ચાખી ચાલો જો આવી ગયા છે એ પણ ખાવા આવી ગયા બેન એક રોટલી બનાવી છે બહુ મસ્ત મજાની રોટલી છે બેન બતાવો તો ચામ પકડાય એકદમ ગોળ જો જો પણ અહીંયા ઊભી રહે એમ કહું છું જો એની રોટલી જો દીજાબેનની મસ્ત મજાની છે એકદમ ગોળ હો વાહ સરસ છે ને આવી રોટલી તો કોઈ છોકરીઓને આવડે જ નહીં હો ચાલો જો આપણે હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય રકે બીજા